કહે છે ને કે અધિકાર વગર પ્રભુનું અધરામૃત ના મળે. ઠાકોરજીએ સખાઓને કહ્યું, મિત્રો આજે કોઈએ પણ જલમાં હાથ ખાસા નથી કરવાના, રજમાં હાથ ખાસા કરીને ઉપડામાં પહોંચી લો. બ્રહ્માજીએ તરસતા રહ્યા અધરામૃત માટે. વૈષ્ણવ જે પ્રભુના અધરામૃતની કણિકા માટે દેવો પણ તરસે ને દેવોને ભાગ્યમાં ના હોય, પણ શ્રી વલ્લભની કૃપાથી ઠાકોરજી આપણા ઘરમાં બિરાજે છે ને નિત્ય આપણને અધરામૃત પ્રાપ્ત થાય છે. વધારે ભાગ્યશાળી કોણ? 11 વર્ષ 52 દિવસ ઠાકોરજી વ્રજમાં લીલા કરી અને પછી વ્રજ છોડીને મથુરાને ત્યાંથી દ્વારકા પધાર્યા. જીવનભર વ્રજ ભક્તોએ પછી વિપ્રયોગ કર્યો છે અને એ પ્રભુ શ્રી વલ્લભની કાનીથી આપણા ઘરે બિરાજે છે. જ્યાં સુધી આ દેહમાં સામર્થ્ય કે પ્રાણ છે ત્યાં સુધી આપણી સેવા પ્રભુ અંગીકાર કરે છે. તો વધારે ભાગ્યશાળી કોણ? શ્રી વલ્લભની કૃપાથી સૌભાગ્ય મળ્યું છે અને છતાં આપણે એનાથી વંચિત રહીએ, ખરેખર જેવું દુર્ભાગ્ય કહેવાય. પણ પછી બ્રહ્માજીને મોહ થયો કે આ ગોવાળિયાનું જૂઠણ ખાય છે, જેનામાં જરાય આચાર વિચાર નથી. શું ખરેખર બ્રહ્મ છે? પરીક્ષા કરવા માટે જેટલા પણ વાછરડા અને ગ્વાલવલ હતા એ બધાનું હરણ કરીને બ્રહ્માજી સત્યલોકમાં લઈ ગયા. અને ઠાકોરજી એટલી જ આત્મ સૃષ્ટિ પોતાનામાંથી પ્રગટ કરી, એટલા સ્વરૂપ ઠાકોરજી પોતે ધારણ કરી લીધા. 1 વર્ષ પછી બ્રહ્માજી વિચારે, જોવું તો ખરા કે વ્રજમાં શું થઈ રહ્યું છે. આવીને જો તો જેટલા બાળકોને વાછરડાઓનું હરણ કરીને લઈ ગયા હતા એ બધા તો કૃષ્ણની સાથે ત્યાં રમી રહ્યા છે. એ રીતે બ્રહ્માના મદને પ્રભુએ દૂર કર્યો. ચરણમાં પડીને વિનંતી કરી, અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. અજંદ્રાજીના વ્રજમાં વસવાળા ગોળિયાઓ કેટલા ભાગ્યશાળી છે કે સાક્ષાત પરબ્રહ્મ એમના સખા બનીને એમની સાથે ખેલી રહ્યા છે. લીલા કરવાનું કારણ શ્રી મહાપ્રભુજી બતાવે છે. પેલા તો એવું થતું કે પ્રભુના દર્શન કરવા માટે નંદાલયમાં ગોપીઓની ભીડ ભરાઈ જતી. મૈયા પ્રભુને ખેલાવતી હોય તો ગોપીઓ વિનંતી કરે કે પ્રભુ અમારા ખોળામાં ક્યારે રમશો, આ વાત્સલ્યનું સુખ અમને ક્યારે મળશે. મૈયા પ્રભુને સ્તનપાન કરાવે ત્યારે ખીરકની ગાયો, આ ગાયો પણ સામાન્ય ગાય નથી, ઋષિ રૂપા છે. ઋષિ મુનિઓ ગાય બનીને પ્રભુની સેવા કરવા આવ્યા છે. એ પ્રભુને વિનંતી કરે કે પ્રભુ અમે આપની સેવા માટે આવ્યા છીએ. આ મૈયા દૂધ અરોગ આવે છે, આપની સુધા મટી જશે તો અમારી સેવાનો વિનિયોગ કઈ રીતે થશે? કૃષ્ણ કહે છે, હું તો આવ્યો છું બધાના મનોરથ પૂરા કરવા માટે, પણ જો જુદા જુદા બધાના મનોરથ પૂરા કરો તો મારે કેટલાય જન્મ લેવા પડે અને મારે તો આ જન્મમાં જ બધાના મનોરથ પૂરા કરવા છે. એટલા માટે ઠાકોરજી લીલા કરી કે બાળકોને વાછરડાઓનું હરણ કરાવ્યું બ્રહ્માજી પાસે અને એટલા સ્વરૂપ ઠાકોરજી પોતે ધારણ કર્યા. હવે પેલી ગોપી ઘરમાં પોતાના બાળકને ખોળામાં રમાડે તેનું લાગે કે સ્વયં ઠાકોરજી જ ખેલી રહ્યા છે. છે તો ઠાકોરજીનું સ્વરૂપ. વાછરડું ગાયનું દૂધ પીએ તો વાછરડાને લાગે કે સ્વયં ઠાકોરજી એનું દૂધ આરોગી રહ્યા છે. ભગવાન ભક્તેચ્છા પૂરક છે. એક સાથે આટલા સ્વરૂપ ધારણ કરી ઠાકોરજીએ બધાના મનોરથો પૂર્ણ કર્યા છે. બીજું જો શ્રુતિ રૂપા ગોપીજનો છે. આગળ જો કે ઋષિ રૂપા અનન્ય પૂર્વા છે, કુમારિકા છે, એમના વિવાહ નથી થયા. અને શ્રુતિ રૂપા ગોપીજનો અન્ય પૂર્વા છે, વિવાહિતા છે. પણ એમના પતિ પણ કોણ છે? જે સમયે બ્રહ્માજી આ બાળકોનું હરણ કરીને લઈ ગયા એ સમયમાં તો બાળ વિવાહ થતા હતા, નાનપણમાં બાળકો પરણી જાય. ત્યારે ગર્ગાચાર્યજી કહ્યું કે 1 વર્ષ સુધી હવે લગ્નનું મુહૂર્ત આવવાનું નથી. જેને પણ પોતાના દીકરા દીકરી પરણાવવા હોય એ આ વર્ષમાં જ પરણાવી દો. અને એટલા માટે એ શ્રુતિ રૂપા ગોપીજનોના વિવાહ જે ગોપ બાળકો સાથે થયા ને એ બધા જ વાસ્તવમાં કૃષ્ણના સ્વરૂપ જ છે. એટલા માટે લૌકિકમાં એમનો સંબંધ નથી. એમના પતિ પણ સ્વયં કૃષ્ણ છે.
એ રીતે ઠાકોરજીએ બધાના મનોરથ પૂર્ણ કર્યા છે. 6 વર્ષે ઠાકોરજી વત્સપાલમાંથી ગોપાલ બન્યા. કારતક સુદ આઠમનો ગોપાષ્ટમીનો દિવસ છે. મૈયાએ લાલનને મુકુટ કાચરીના શિંગાર ધરાવ્યા છે. એક મોટી લકુટી આપી કેડમાં વાંસળી ખોસી અને સખાઓની મંડળી સાથે પ્રભુ હિયો હિયો કરતા ગાયો ચરાવવા પ્રથમ ગૌચારણ કરવા પધાર્યા. પ્રભુએ અદભુત શોભા ધારણ કરી છે. ગૌચારણ કરતા કરતા 10 પ્રકારના રસોનો અનુભવ સખાઓને કરાવ્યો છે. જુદા જુદા પક્ષીઓના અવાજ પ્રભુ કાઢે છે. ક્યારેક કરુણ રસ, ક્યારેક વીર રસ, ક્યારેક વાત્સલ્ય રસ, ક્યારેક મધુર રસ. ઠાકોરજીની ગાયોના વૃંદમાં અનેક પ્રકારની ગાયો છે. ભગવાન ગોપાલ કહેવાયા. ઠાકોરજી ખાલી ગાયો ચરાવી નથી, કેવલ ગોવાળ નથી, એ ગાયોનું પોષણ કર્યું, પાલન કર્યું. ગોવાળ પોતાની ઈચ્છાથી ગાયો ચરાવે, પણ ગોપાલ તો ગાયો સ્વેચ્છાએ ફરે એની પાછળ પાછળ પોતે ચાલે. પ્રભુએ વિચાર્યું કે મારી ગાયો જો ખુલ્લા પગથી વિહાર કરે તો મારાથી પાદુકા કેમ ધરાય. સૂરદાસ પ્રભુ નંગે પાયન અનુદિન ગયા ચારત. વ્રત લીલામાં ઠાકોરજીએ ચરણારવિંદમાં પાદુકા ધારણ કરી નથી, ખુલ્લા ચરણથી વ્રજમાં વિહાર કર્યો છે. ગોવાળિયાઓ એક દિવસ કનૈયાને વિનંતી કરી, પ્રભુ આ યમુનાજીના જલમાં કાલી નાગ આવીને વસ્યો છે. એ જલને ઝેરી કર્યું છે અને એટલો ઘાતક વિષ છે કે જે પશુઓ ગાયો આદિ યમુનાજીનો જલ પીએ એના મૃત્યુ થઈ જાય. અરે કિનારાનો ઘાસ પણ ઝેરી ઉગે, એ ઘાસ ચરે પશુઓ મરી જાય. કેટલાય વ્રજવાસીઓનું મૃત્યુ આ જલ પીને થયું. પ્રભુ યમુનાજીનું જલ તો અમારું જીવન પ્રાણ છે, એ નહીં મળે તો અમારું શું થશે? 5000 વર્ષ પહેલા ભગવાને યમુનાજીના જલમાંથી કાલી નાગને બહાર કાઢી અને પ્રદૂષણમાંથી મુક્ત કર્યા. આજે 5000 વર્ષ પછી યમુનાજીની એ દશા છે. 30-35 વર્ષ પહેલા તમારામાંથી કોઈ યમુનાજીનું પાન કર્યું હોય તો ખ્યાલ હશે, આ મોટા મોટા કાચબાઓ હતા. એટલું સુંદર ચોખ્ખું જલ. આપણે બધા પ્રેમથી યમુનાજીનું પાન કરીએ, સ્નાન કરીએ. કેટલાય માછલાઓ આમ કિનારા પર દેખાય. આજે યમુનાજીમાં એક પણ કાચબો કે માછલું જીવિત નથી. અને પહેલાની સરકારે યમુનાજીને ડેડ રિવર, મૃત નદી ઘોષિત કરી. હમણાં કેટલાય લોકોને એક સાથે યમુનાજીનું પાન કરવાથી ફૂડ પોઈઝન થઈ ગયું. એનું કારણ દિલ્હીની આગળ હરિયાણામાં હથિનીકુંડ ડેમમાં યમનોત્રીમાંથી આવતા મૂળ યમુનાજીના પ્રવાહને રોકી રખાય છે અને પંજાબ હરિયાણાની ઘઉં અને ચોખાની ખેતી માટે બધું જલ આપી દેવાય છે. વચ્ચે કેટલોક તો સૂકો પણ છે. આ જલ ક્યાંથી આવ્યું? તો 19 મોટા નાળાઓના માધ્યમથી અને કારખાનાઓના જે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટેજ હોય, બધું કેમિકલ, એ બધું યમુનાજીમાં ઠલવાય છે. અને જાણે જાણે આપણે એનું પાન કરીએ છીએ. કેવલ ગટોરોનું જલ નથી, વાસ્તવમાં ઝેરી જલ છે એ બધું ઇન્ડસ્ટ્રીનું. વચ્ચે 2 વર્ષ લોકડાઉનમાં બધા કારખાના બંધ થઈ ગયા ત્યારે યમુનાજીનું જલ ખૂબ ચોખ્ખું થઈ ગયું. પાછા કારખાનાઓ શરૂ થાય તો એ સ્થિતિ. આજે યમુના બચાવ આંદોલન, યમુના શુદ્ધિકરણ અને મુક્તિકરણ આંદોલન ચાલી રહ્યા છે. અમે પણ એની સાથે જોડાયેલા છીએ. 2 વાર મથુરાથી દિલ્હી સુધી હજારોની સંખ્યામાં ભાવિકોએ કૂચ કરી, પદયાત્રા, રેલીના આયોજન કર્યા. એ સમયના રાષ્ટ્રપતિ ડોક્ટર પ્રતિભાતાઈ પાટીલને વિશેષ રૂપે અમે લોકો મળવા ગયા અને આખી પ્રોજેક્ટ ફાઇલ બનાવીને આપી. એમણે એટલું કહ્યું, ये जिम्मेदारी राज्य सरकार की है, मैं फाइल को फॉरवर्ड कर सकती हूँ. પણ ઠાકોરજીની કૃપાથી અત્યારે આ દેશને કેવું શાસન મળ્યું છે જે
હિન્દુ ધર્મ અને હિન્દુઓના ધર્મ સ્થળોનું હિત વિચારી રહ્યા છે. અત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બાંહેધરી આપી છે અને કાર્યક્રમ બધો ચાલુ થઈ ગયો છે. એમને ખાતરી આપી છે કે 1 વર્ષની અંદર યમુનાજીને પૂર્ણ રૂપે શુદ્ધિકરણ કરી નાખશું. કેમ કે આજે ઝારીજીનું જલ ભરવા માટે પણ આપણે ચોમાસાની રાહ જોવી પડે. આપણે બધા જ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છીએ. આ જવાબદારી આપણા બધાની છે કે આપણે શ્રી યમુનાજીના મૂળ સ્વરૂપને પામવા માટે પાછા કમર કસીએ પ્રયત્ન કરીએ. કૃષ્ણએ કહ્યું કે કાલી નાગને યમુનાજીમાંથી બહાર કાઢવા મારે એની સાથે યુદ્ધ કરવું પડશે. અને દાઉ ભૈયા શેષ નાગનો અવતાર છે. નાગ જાતિનો અનાદર એમનાથી સહન નહીં થાય. એના માટે મારે કઈ યુક્તિ કરવી પડશે. દાઉ ભૈયાને સખાઓ સાથે ભગવાન તાલવનમાં રમવા આવ્યા છે. ખૂબ રમ્યા, ભૂખ લાગી. પાકા ફળના વૃક્ષો હતા. ખૂબ હલાવ્યા, પાકા ફળ ખરવા લાગ્યા. બધા પેટ ભરીને ફળ ખાતા. ત્યાં ધેનુકાસુર નામનો અસુર ગધેડાનું રૂપ લઈને રહેતો હતો. એ આવ્યો, બધાને મારવા લાગ્યો. ત્યારે દાઉ ભૈયા પાસે ભગવાને ધેનુકાસુરને મરાવ્યો. સખાઓને કહ્યું, મિત્રો આજે ઘરે રાત્રે બિહારું કરવા, વાળું કરવા બેસીએ. હું જે કહું મારી હા માં હા કરજો. કોઈ પોતાનું ડાપણ નહીં કરતા. રાત્રે બધા વાળું કરવા બેઠા અને કનૈયાએ ધીરે રહીને વાત ચાલી. મૈયા શું કહું, આજે હું દાઉ ભૈયા સખાઓ સાથે તાલવનમાં રમવા ગયા ને દાઉ ભૈયાએ તો કમાલ કરી નાખી. દાઉ ભૈયા રાજી, હા કનૈયા કે તો ખરા મેં શું કમાલ કરી. મૈયા, હું દાઉ ભૈયા સખાઓ સાથે તાલવનમાં રમવા માટે ગયા. ખૂબ રમ્યા. રમતા રમતા ભૂખ લાગી અને દાઉ ભૈયાએ તો કમાલ કરી નાખી. કનૈયા કે તો ખરા કે મેં શું કર્યું. અરે મૈયા, હું દાઉ ભૈયાને સખાઓ સાથે તાલવનમાં ગયા. ખૂબ રમ્યા. રમતા રમતા ભૂખ લાગી. વૃક્ષના પાકા મીઠા ફળ ખાધા અને દાઉ ભૈયાએ તો કમાલ કરી નાખી. છછેડાયા, ક્યારનો કમાલ કરી કે છે પણ મેં શું કર્યું કેતો નથી. મૈયા, અમે બધા તાલવન રમવા માટે ગયા ને, ભૂખ લાગી, વૃક્ષના ફળ ખાધા. એક નાનકડું ગધેડું આવ્યું, દાઉ ભૈયાએ ગધેડાને મારી નાખ્યું. હવે છેડાયા, શું કહ્યું, મેં ગધેડો માર્યો એમ. તે પેલો સરપોલિયો માર્યો તો મેં કહ્યું તે અઘાસુરનો વધ કર્યો અને મેં ધેનુકાસુરને માર્યો ને તું કહે છે મેં ગધેડો માર્યો. જા, આજે તારી સાથે ખેલવા નથી આવવું. પ્રભુ કે આપણું કામ થઈ ગયું. સખાઓની સાથે યમુનાજીના તટ પર આવ્યા. ગેડીદરાની રમત માંડી અને નક્કી થયું જે દોર ફટકો મારે ને જાતે જ લેવા જવું પડે. બેટ્સમેન પણ પોતે ને ફિલ્ડર પણ પોતે. ભગવાનનો દાવ આવ્યો. એવો જોરથી ફટકો માર્યો કે દડો જઈને સીધો યમુનાજીમાં. સખાઓ કે કનૈયા, હવે તો તારે જ લેવા જવું પડશે. નક્કી થયું છે. તે તો મુઠ્ઠીઓ વાળીને દોડ્યા, કદમના ઝાડ પર ચડ્યા. મિત્રો કે કનૈયા રહેવા દે, આપણે નવો દડો લાવશું, આમાં ઝેરી નાગ છે. ઝાડ પર ચડીને સીધો અંદર ઠેકડો માર્યો. મૈયાને વાત મળી. મૈયા ગભરાતી આવી, કૂદવા જાય અંદર. મારા બાળકને કોઈ યમુનાજીમાંથી કાઢો, આમાં તો ઝેરી નાગ રહેશે. નંદરાયજીએ પકડ્યા. યશોદા મેર, ચિંતા નહીં કરો, કનૈયાને કઈ નહીં થાય. પ્રભુએ અત્યાર સુધી અપાર સામર્થ્ય પ્રગટ કર્યું છે. કાલી નાગ ઊંઘી રહ્યો છે. નાગ પત્નીઓ સેવા કરી રહી છે. જ્યાં આ સુંદર બાળકને નાગ પત્નીઓ જોઈ, નાગ પત્નીઓ મોહિત થઈ ગઈ. નાગણો વિચારે કે આટલું સુંદર બાળક ક્યારેય જોયું નથી. કેવા લાગી, જલ કમલ છાંડી જાને વાળા. કોઈ આ યમુનાજી છોડી તારા મૂળ સ્થાન રમણક દ્વીપમાં ચાલ્યો જા. કાલી નાગ કે ત્યાં જ રહેતો હતો પણ આપના વાહન ગરુડજી વારે ઘડીએ સતાવે. ગરુડજીને વરદાન કે વ્રજમાં ના આવે, ત્યાં જશો તો પાછા સતાવશે. બહુ સુંદર વાત કહી કે તારા મસ્તક ઉપર મેં મારું ચરણ પધરાવ્યું છે. યદ ભયાત સ સુપર્ણ સ્વામ નાદ્યાત્મ પાદ લાંછિતમ. મારું પાદ લાંછન ચરણ ચિહ્ન તારા મસ્તક પર પડ્યું છે. હવે નિર્ભયતાની વિહાર કર, તને કોઈ નહીં સતાવે. આમાં તિલકનું મહત્વ બતાવ્યું છે. તિલક કરીએ છીએ આપણે.
એ ભગવત ચરણાકૃતિ છે, જેને આપણે ઉર્ધ્વ પુંડ્ર તિલક કહીએ છીએ. શૈવ પરંપરામાં 3 આડી લીટી કરીને ત્રિપુંડ્ર કહેવાય. શાક્ત પરંપરામાં કેવલ ચાંદલો કરે, જ્યારે દરેક વૈષ્ણવી પરંપરામાં 2 ઊભી રેખા એટલે ઉર્ધ્વ પુંડ્ર તિલક કહેવામાં આવે છે, જે ભગવાન શ્રી કૃષ્ણની ચરણાકૃતિ સ્વરૂપે ધારણ કરીએ છીએ. તિલકથી આપણું તેજ વધે, સૌભાગ્ય વધે અને ભગવાનનું રક્ષણ આપણને મળે છે. જેમ કોઈ ગવર્મેન્ટનો વ્યક્તિ કે વસ્તુ હોય, એની પાસે ગવર્મેન્ટનો ટ્રેડમાર્ક કે પ્રોટોકોલ હોય, તો સરકારનું રક્ષણ એને મળે, પ્રોટેક્શન મળે. એમ જે વ્યક્તિ પ્રભુનું ચરણ ચિહ્ન ઉર્ધ્વ પુંડ્ર તિલક મસ્તક પર ધારણ કરે છે, એને સાક્ષાત ઠાકોરજીનું અભય પ્રાપ્ત થાય છે. કોઈ પણ આસુરી તત્વ એની પાસે આવવાની હિંમત ન કરી શકે. શાસ્ત્રમાં ત્યાં સુધીનું વિધાન છે કે મસ્તક પર તિલક હોય અને અનાયાસે શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો આ તિલકના કારણે યમના દૂતો પણ એની પાસે આવવાની હિંમત ન કરી શકે. એટલું સામર્થ્ય તિલકમાં છે. વૈષ્ણવોએ ગૌરવથી હંમેશા તિલક કરવું જોઈએ. તિલક કરવાના અનેક વિધાન બતાવ્યા છે.